Hi everyone. Good morning, good evening, good afternoon. How are you all? Better? Okay. So in last lecture we have seen chapter number 4, question number 1. In today's lecture we are going to check question number 2. And this question number 2 is last question of our semester 2. Okay. So let's move on. Our subject is economics and myself Professor Dhirensi Valve. Semester 3 BCom chapter number 4 and its question number 2. So question number 2 is given that discuss about purchasing power parity theory, that is 3P theory of exchange rate, its limitations and usefulness, or short note on purchasing power parity theory, that is 3P theory. એટલે ક્વેશ્ચન નંબર 2 આપણને આપેલો છે કે પરચેસ પાવર પેરિટી થિયરી જે એક્સચેન્જ રેટની છે તેના વિશે સમજૂતી આપો, તેની લિમિટેશન્સ અને યુઝફુલનેસ વિશે ચર્ચા કરો. અથવા તો બીજો ક્વેશ્ચન તમને એવું પણ પૂછી શકે છે કે જે સમ ખરીદ શક્તિનો સિદ્ધાંત છે એટલે કે પરચેસિંગ પાવર પેરિટી થિયરી છે તેના વિશે ટૂંક નોંધ લખો. ઓકે. સો ફર્સ્ટ ઓફ ઓલ ઇન ધ ઇન્ટ્રોડક્શન પોર્શન, ઇન્ટ્રોડક્શનની અંદર, when non-convertible paper currency was in operation, the Swedish economist Gustav Kazel tried to explain how exchange rate of the two currencies is determined. જ્યારે જે તે દેશની અંદર નોન કન્વર્ટેબલ પેપર કરન્સી ચાલતી હતી એ સમયે સ્વેડિશ ઇકોનોમિસ્ટ ગુસ્તાવ કેઝલે શું કરેલો છે, પ્રયત્ન કર્યો છે સમજાવવાનો કે કેવી રીતે બે જુદી જુદી કરન્સીની વચ્ચે એક્સચેન્જ રેટ એટલે કે વિનિમયનો દર નક્કી થાય છે. અકોર્ડિંગ ટુ હિમ, તેમના મત મુજબ the purchasing power is generally determined on the basis of internal purchasing power. એટલે કે એમના મત મુજબ જે ખરીદ શક્તિ છે તે જે તે દેશના અંદર આંતરિક જે ખરીદ શક્તિ હોય છે તેના ઉપર આધારિત હોય છે. The parity of purchasing power determined by the exchange rate, એટલે કે જે એક્સચેન્જ રેટ છે તેના દ્વારા આપણને પેરિટી ઓફ પર્ચેસિંગ પાવર નક્કી થતી જોવા મળે છે. ઓકે. ધ ફર્સ્ટ પ્રેઝન્ટેશન વોઝ મેડ બાય વિટલ. સૌથી પહેલાં આના વિશે પ્રેઝન્ટેશન આપનાર વ્યક્તિનું નામ છે વિટલ. બટ ધેન, પરંતુ એના પછી ઇટ વોઝ ફોર્મડ ઇન ધ સાયન્ટિફિક વે બાય ગુસ્તાવ કેઝલ. પરંતુ એને વૈજ્ઞાનિક રીતે દર્શાવનાર વ્યક્તિનું નામ છે ગુસ્તાવ કેઝલ. અને ઘણી વખતે એક્ઝામમાં પણ પૂછાઈ જાય છે એમસીક્યુઝની અંદર કે 3P થિયરી કોણે આપેલી છે, હુ હેઝ ગિવન ધ theory of 3P theory, that is purchasing power parity theory. The name is Gustav Kazel. Okay. Then types of purchasing power parity theory આપણને આપ્યા છે. તો જે જુદા જુદા ટાઈપ્સ છે એના વિશે ચર્ચા કરવાની છે. અકોર્ડિંગ ટુ મુન્ઝરના મત મુજબ there are two version of purchasing power parity theory. બે વર્ઝન છે purchasing power parity theoryના, which are એબ્સોલ્યુટ વર્ઝન એન્ડ રિલેટિવ વર્ઝન. બે આપણને વર્ઝન આપેલા છે, એક તો એબ્સોલ્યુટ વર્ઝન અને બીજું આપ્યું છે આપણને એનું રિલેટિવ વર્ઝન. સો ફર્સ્ટ ઓફ ઓલ વી ગો ફોર એબ્સોલ્યુટ વર્ઝન. દેટ ઇઝ ધ એબ્સોલ્યુટ વર્ઝન કન્સિડર ધ એક્સચેન્જ રેટ ઓફ ધ ટુ કરન્સી ઇન ધ સ્પેસિફિક ટાઈમ પીરિયડ. કોઈ ખાસ સમય દરમિયાન એને આપણે શું કરી શકીએ છીએ, દર્શાવી શકીએ છીએ. ધ રેટ વિચ ઇઝ ડિરાઇવ્ડ થ્રુ ધ ધીસ મેથડ ઇઝ ઇન્ડિકેટ ધ પેરિટી ઓફ ધ પર્ચેસિંગ પાવર. એટલે કે આ રેટ દ્વારા જે આપણને એક દર મળે છે તેને આપણે પેરિટી ઓફ ધ પર્ચેસિંગ પાવર તરીકે ગણી શકીએ છીએ. ધ પ્રાઇસ પ્રિવેલિંગ ઇન two different countries for the same or similar product determining on the purchasing power. Suppose steel cupboard cost rupees 1500 in India and $200 in USA. Then $200 is equal to 1500 rupees, that is $1 is equal to 7.5 rupees. એટલે અહીંયા આપણને એક એક્ઝામ્પલ પણ આપેલું છે. એટલે કે કોઈ એક નોર્મલ વસ્તુ છે જે બે જુદા જુદા દેશોની અંદર માર્કેટમાં વેચાય છે ત્યારે એ દેશની કરન્સીમાં આપણને કેટલા પૈસા ચૂકવવાના થાય તેનો એક્ઝામ્પલ આપેલો છે. ફોર એક્ઝામ્પલ સ્ટીલના કબાટ છે જેની કિંમત ભારતની અંદર 1500 રૂપિયા છે, જ્યારે યુએસએની અંદર $200 છે. ઓકે. તો ત્યારે આપણે જ્યારે કમ્પેર કરીએ છીએ ત્યારે આપણને અમાઉન્ટ મળે છે $200 ઇઝ ઇક્વલ ટુ 1500 રૂપિયા. એનો મતલબ એમ થાય છે કે $1 બરાબર 7.5 રૂપિયા થાય છે. ઇફ there is no internal control, જો ત્યાં કોઈ ઇન્ટરનલ કે એક્સટર્નલ કંટ્રોલ ના હોય, then the market rate will be always equilibrium exchange rate. ત્યારે શું થઈ જાય છે, માર્કેટ રેટનો ઇક્વિલિબ્રિયમ એક્સચેન્જ રેટ આપણને થતો જોવા મળે છે. ઓકે. જનરલી
The exchange rate represented by the parity of the purchasing power if purchasing power of one country changes, એટલે કે કોઈ એક દેશના purchasing power પેરિટીમાં શું થાય છે, ચેન્જીસ આવે છે, ઓર બોથ ધ કન્ટ્રીઝ અથવા બંને દેશમાં જો ચેન્જીસ આવે છે તો ધ એક્સચેન્જ રેટ ચેન્જ, તો શું થાય છે, એક્સચેન્જ રેટમાં પણ ચેન્જીસ આવતા આપણને જોવા મળે છે. ધીસ ઇન્ક્લુડ ધ ફોલોવિંગ થિંગ્સ, એમાં નીચેની વસ્તુઓનો સમાવેશ થાય છે. દેટ ઇઝ નંબર 1, ટ્રેડ ઓફ ટુ કન્ટ્રીઝ ઇઝ ફ્રી, એટલે કે જે પણ વેપાર છે એ બે દેશની અંદર કેવો હોવો જોઈએ, ફ્રી હોવો જોઈએ. નંબર 2, ધ ડિમાન્ડ પેટર્ન ઇઝ યુનિફોર્મ, બંને દેશોની અંદર જે માંગની પેટર્ન છે, માંગની જે છાપ છે તે કેવી હોવી જોઈએ, યુનિફોર્મ, એટલે કે એક સરખી હોવી જોઈએ. અને નંબર 3 છે, ધ ક્વોલિટી ઓફ ધ પ્રોડક્ટ ઇઝ યુનિફોર્મ, એટલે કે જે તે વસ્તુ છે તેની ક્વોલિટી પણ કેવી હોવી જોઈએ, બંને દેશની અંદર સરખી હોવી જોઈએ. તો આ 3 વસ્તુઓ ખાસ આમાં ધ્યાન રાખવાની હોય છે. એના પછી આપણને આની લિમિટેશન આપવામાં આવેલી છે. સો લિમિટેશનમાં આપણને 4 લિમિટેશન આપેલી છે. ઇફ ધ ડિમાન્ડ ઓફ ધ પ્રોડક્ટ ઇઝ એક્સટર્નલ ઓનલી, એટલે કે જે તે વસ્તુની માંગ ફક્ત એક્સટર્નલ હોય, દેન ઇન સચ કેસ ધીસ થિયરી ઇઝ નોટ એપ્લિકેબલ, ત્યારે આ થિયરી એપ્લિકેબલ થઈ શકતી નથી. નંબર 2, ઇફ દેર આર એક્સટર્નલ કંટ્રોલ ઇમ્પોઝ બાય ધ ડિફરન્ટ કન્ટ્રી, એટલે કે કોઈ બાહ્ય કંટ્રોલ નાખવામાં આવે છે જુદી જુદી કન્ટ્રીઝ દ્વારા, દેન ધ પ્રેઝન્ટ થિયરી ઇઝ નોટ યુઝફુલ, ત્યારે આ થિયરી યુઝફુલ થતી નથી. નંબર 3, ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ગેટ ધ સિમિલર પ્રોડક્ટ ઇન ટુ કન્ટ્રીઝ, અને આપણને ખબર છે કે જો જુદા જુદા દેશો હોય તો જુદા જુદા દેશોની અંદર સિમિલર ટાઈપના પ્રોડક્ટ આપણને બહુ ઓછા જોવા મળે છે. ઓકે. એન્ડ નંબર 4 ઇઝ ધ ટેસ્ટ એન્ડ પ્રેફરન્સીસ ઓફ ધ પીપલ આર લાઇકલી ટુ ચેન્જ, એન્ડ ઇન દેટ કેસ થિયરી ફેલ્સ ટુ એક્સપ્લેન, આપણને ખબર છે કે જે તે વ્યક્તિ હોય તો એના ટેસ્ટ અને પ્રેફરન્સીસમાં પણ શું થાય છે, સમયાંતરે ચેન્જીસ આવતા જોવા મળે છે. તો એવા સમયે આપણને આ જે થિયરી છે એ એક્સપ્લેનેશન આપવામાં શું થઈ જાય છે, ફેલ થઈ જાય છે. ઓકે. પછી આપ્યું છે નંબર 2, દેટ ઇઝ રિલેટિવ વર્ઝન. હાઉ ચેન્જીસ ઇન ધ પર્ચેસિંગ પાવર ઇઝ પોસિબલ ડ્યુરિંગ ધ સ્પેસિફિક ટાઈમ પીરિયડ ઇઝ એક્ઝામિન ઇન ધ રિલેટિવ વર્ઝન, એટલે કે રિલેટિવ વર્ઝનની અંદર કે જેવી રીતે પર્ચેસિંગ પાવરમાં ચેન્જીસ થાય છે કોઈ સ્પેસિફિક ટાઈમ પીરિયડની અંદર, તેને શું કરવામાં આવે છે, ધ્યાનમાં લેવામાં આવે છે. ઓકે. હિયર ધ પ્રાઇઝીસ આર ટેકન ઇન ટુ કન્સિડરેશન, અહીંયા કિંમતોને ધ્યાનમાં લેવામાં આવે છે. ધ રિલેટિવ વર્ઝન ઓફ ધ થિયરી કેન બી એક્સપ્લેન ઇન ધ મોસ્ટ પર્ટિક્યુલર મેનર, આની અંદર આપણને જે તે એક્સપ્લેનેશન આપેલું છે તે બહુ સારી રીતે આપવામાં આવેલું છે. ઇટ કન્સિડર્સ ધ ચેન્જીસ ઇન ધ રિલેટિવ પર્ચેસિંગ પાવર, તેમાં શું જોવામાં આવે છે, ખાસ કરીને જે રિલેટિવ પર્ચેસિંગ પાવરમાં ચેન્જીસ આવે છે તેને ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે. ધ ઇક્વિલિબ્રિયમ ઓફ ધ એક્સચેન્જ રેટ ઇઝ રિલેટેડ વિથ ધેટ, અને એની અંદર આપણને શું જોવા મળે છે, ઇક્વિલિબ્રિયમનો એક્સચેન્જ રેટમાં પણ જે સંબંધ હોય છે તે જોવા મળે છે. ધ ઇક્વિલિબ્રિયમ એક્સચેન્જ રેટ ઇઝ અઝ્યુમ એટ ધ બેઝ પીરિયડ, એની અંદર આપણને શું જોવા મળશે, અઝ્યુમ બેઝ પીરિયડ જોવા મળશે. એન્ડ ઓન ધેટ બેઝિસ, અને એના ઉપર આધારિત રિવાઇઝડ રેટ ઇઝ કેલ્ક્યુલેટેડ, એટલે કે જે રિવાઇઝડ રેટ છે તે કેલ્ક્યુલેટ કરેલો પણ જોવા મળે છે. ઓકે. ધ ફોલોવિંગ થિંગ્સ આર નીડેડ ટુ કેલ્ક્યુલેટ ધ પર્ચેસિંગ પાવર, અને પર્ચેસિંગ પાવર આપણને કેલ્ક્યુલેટ કરવા માટે નીચેની વસ્તુની જરૂરિયાત પડે છે. 3 વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની હોય છે. નંબર 1 ઇઝ એક્સચેન્જ રેટ ઓફ ધ બેઝ યર. બેઝ યર એટલે કે જે આધાર વર્ષ છે, જેમ કે તમે સ્ટેટની અંદર જે દાખલા ગણ્યા હતા 11મા 12માની અંદર આધાર વર્ષ, ચાલુ વર્ષ, એવી રીતે અહીંયા આપણને જે આધાર વર્ષ હોય છે એનો રેટ કીધો છે, એટલે કે એક્સચેન્જ રેટ ઓફ ધ બેઝ યર, દેટ ઇઝ RT1. નંબર 2, ઇન્ટરનલ પર્ચેસિંગ પાવર ઓફ ધ કરંટ યર, એટલે કે ચાલુ વર્ષ દરમિયાન તમારી જે ઇન્ટરનલ પર્ચેસિંગ પાવર છે તે, એટલે કે P1. એન્ડ નંબર 3 ઇઝ એક્સટર્નલ પર્ચેસિંગ પાવર એઝ કમ્પેર ટુ ધ બેઝ યર, એટલે કે બેઝ યરને આધારિત ચાલુ વર્ષ દરમિયાનની એક્સટર્નલ પર્ચેસિંગ પાવર એઝ કમ્પેર ટુ બેઝ યર, એટલે કે P2. સો 3 વસ્તુ આપણી જોડે હોવી જરૂરી છે, દેટ ઇઝ RT1, P1 એન્ડ P2. સો એના અકોર્ડિંગ આપણને એક ફોર્મ્યુલા બનતી જોવા મળશે, RT ઇઝ ઇક્વલ ટુ RT-1 ઇન્ટુ P1 ડિવાઇડ બાય P2, એટલે કે અહીંયા આપણને એને એક્સપ્લેનેશન આપેલું છે કે ન્યૂ એક્સચેન્જ રેટ ઇઝ ઇક્વલ ટુ કરંટ ઇન્ટરનલ રેટ ડિવાઇડ બાય કરંટ એક્સટર્નલ રેટ, એટલે કે નવો એક્સચેન્જ રેટ તમારે મેળવવો હોય તો કેવી રીતે મેળવશો કે જે ચાલુ ઇન્ટરનલ રેટ છે તેને શું કરવાનો, ચાલુ એક્સટર્નલ રેટ દ્વારા ડિવાઇડ કરવાનો, એટલે આપણને ન્યૂ એક્સચેન્જ રેટ મળશે. ઓકે. સપોઝ ધ બેઝ યર્સ રેટ બિટવીન ઇન્ડિયા એન્ડ USA, એટલે કે ઇન્ડિયા અને યુએસએના માટેના આપણને બેઝ યર્સના રેટ આપેલા છે, દેટ ઇઝ ₹20 ઇઝ ઇક્વલ ટુ $1, એટલે કે $1 માટે સામે ₹20. ધ પ્રાઇસ ઇન્ડેક્સ ઇન ઇન્ડિયા, અને એ સમયે આપણી પ્રાઇસ ઇન્ડેક્સ આપેલી છે 1500, એન્ડ ઇન USA, અને યુએસએની અંદર આપેલી છે 200.
દેન ધ ન્યૂ એક્સચેન્જ રેટ, એટલામાં એ સમયે ન્યૂ એક્સચેન્જ રેટ આપણે ગોતવો હોય તો કેવી રીતે ગોતવીશું? તો એના માટે ઇક્વેશનના અકોર્ડિંગ આપણે જઈશું તો RT ઇઝ ઇક્વલ ટુ RT માઇનસ 1 ઇન્ટુ P1 ડિવાઇડ બાય P2 ઇઝ ઇક્વલ ટુ 20 ઇન્ટુ 150 ડિવાઇડ બાય 200, એટલે કે 200 ગુણ્યા 150 ડિવાઇડ બાય 200, તો આપણને આન્સર મળશે 15. સો ન્યૂ એક્સચેન્જ રેટ ઇઝ $1 ઇઝ ઇક્વલ ટુ 15 રૂપીઝ. તો આપણને જે નવો એક્સચેન્જ રેટ મળશે એ કેટલો મળશે? $1 બરાબર 15 રૂપિયા મળશે. એટલે કે જે પહેલાં $1 બરાબર 20 રૂપિયા હતા તે હવે આપણને કેટલો મળશે? $1 બરાબર 15 રૂપિયા મળતો જોવા મળશે. ઓકે, then we have given limitations and usefulness of the purchasing power parity, એટલે કે જે purchasing power parity છે એની લિમિટેશન્સ અને યુઝફુલનેસ, એટલે કે એની અંદરના જે ગેરફાયદા છે તે અને તેના મહત્વ વિશે ચર્ચા કરો, જે આપણને ક્વેશ્ચનમાં પણ આપેલું હતું. સો ફર્સ્ટ ઓફ ઓલ વી ગો ફોર ટ્રુઇઝમ. ટ્રુઇઝમ એટલે કે ખરેખરમાં શું છે આ વસ્તુ? ઇટ ઇઝ આર્ગ્યુડ ધેટ હિયર ઇન ધીસ થિયરી ઓનલી ગુડ્સ ટ્રાન્ઝેક્શન્સ આર ટેકન ઇન ટુ કન્સિડરેશન, એટલે કે આ થિયરીમાં ફક્ત જે તે વસ્તુનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે તેને ધ્યાનમાં લેવામાં આવે છે. દેટ ઇઝ વાય ઇટ ઇઝ બીકમ ઓલમોસ્ટ ટ્રુઇઝમ, એટલે કે એવું જોવા મળે છે આપણને ઓલમોસ્ટ ટ્રુઇઝમ જોવા મળે છે. ઇફ ધ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ, ઇન્સ્યોરન્સ, ડ્યુટીઝ એક્સેટ્રા આઇટમ્સ આર ઇન્ક્લુડેડ, એટલે કે આપણને જે ખર્ચા આપેલા છે એમનો જો ઇન્ક્લુડ કરવામાં આવે, દેન ઇફ ધ પ્રાઇઝ આર અલાઉડ ટુ ઓપરેટ, અને જો પ્રાઇઝને અલાઉ કરવામાં આવે છે ઓપરેટ કરવા માટે ઇન ધ માર્કેટ થિયરી, તો એવા સમય આ થિયરી ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ, આપણને થિયરી રિક્વાયર્ડ લાગતી નથી. દેન નંબર 2 ઇઝ ઓનલી જનરલ પ્રાઇઝીસ, એટલે કે જે સામાન્ય કિંમત હોય છે તે. ધ જનરલ પ્રાઇઝીસ આર ટેકન ઇન ટુ કન્સિડરેશન ઇન ડિસાઇડિંગ ધ એક્સચેન્જ રેટ, બટ પરંતુ ઇટ ઇઝ નોટ ફેર, પરંતુ તે વસ્તુ સામાન્ય નથી અને સાચી નથી. ઓનલી ધોઝ કોમોડિટીઝ પ્રાઇસ શુડ બી કન્સિડર વિચ આર ટ્રેડેડ ઇન ધ માર્કેટ, એટલે કે ખાલી ફક્ત એવી વસ્તુની આપણે કિંમત ધ્યાનમાં લેવી જોઈએ કે જે માર્કેટમાં ખરેખરમાં વેચાતી હોય. ધ જનરલ પ્રાઇઝીસ મે ગિવન મિસલીડિંગ રિઝલ્ટ, પરંતુ જે સામાન્ય કિંમત આપવામાં આવેલી છે ઘણી વખતે તે આપણને મિસલીડ કરતી પણ જોવા મળે છે. ધ નંબર 3 નેક્સ્ટ પોઈન્ટ ઇઝ કમ્પેરિઝન ઓફ ધ પરચેસિંગ પાવર. તમે તુલના કરી શકો છો પરચેસિંગ પાવરની. દેર આર મેની ડિફરન્ટ ફોર્મ્સ આર ડિફરન્ટ ફ્રોમ વન કન્ટ્રી ટુ ધ અનધર કન્ટ્રી. ઇકોનોમિક એન્વાયરમેન્ટ જુદા જુદા હોય છે, ટેસ્ટ પ્રેફરન્સીસ જુદા જુદા હોય છે, હેબિટ્સ એન્ડ કસ્ટમ ડ્યુટીઝ જુદી જુદી હોય છે, દેન ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ પણ જુદો હોય છે. આ ફેક્ટર્સ આર ટોટલી ડિફરન્ટ. સો વિદાઉટ કન્સિડરિંગ ધ અબોવ ફેક્ટર્સ પર્ચેસિંગ પાવર કાન્ટ બી કમ્પેર. તમે શું કરી શકતા નથી? પર્ચેસિંગ પાવરને કમ્પેર કરી શકતા નથી. દેન ટર્મ્સ ઓફ ટ્રેડ, વેપારની શરતો. ઇન ધ પ્રેઝન્ટ થિયરી ધ ટર્મ્સ ઓફ ટ્રેડ અઝ્યુમ ટુ બી ગિવન, માની લેવામાં આવેલું છે કે આ ટર્મ્સ ઓફ થિયરી શું કરવામાં આવેલી છે? આપી દેવામાં આવેલી છે. કેન્સ આર્ગ્યુઝ દેટ, જે ફેમસ ઇકોનોમિસ્ટ છે કેન્સ, એમણે આર્ગ્યુમેન્ટ આપેલી છે. ઇટ ઇન અ ડિફરન્ટ વે, પોતાના જુદા વેની અંદર. હિયર ધ ઇફેક્ટ ઓફ ચેન્જ ઇન ધ ટર્મ્સ ઓફ ટ્રેડ ઓન ધ એક્સચેન્જ રેટ ઇઝ નોટ ટેકન ઇન ટુ કન્સિડરેશન, એટલે કે જે ચેન્જીસ થાય છે ટર્મ્સ ઓફ ટ્રેડની અંદર ઓન એક્સચેન્જ રેટ દ્વારા તે ધ્યાનમાં લેતું નથી. પ્રોફેસર CP કિન્ડલબર્ગર આર્ગ્યુઝ દેટ, એમણે પોતાની આર્ગ્યુમેન્ટ આપેલી છે દેટ ધ એક્સપિરિયન્સ ઓર ધ લાસ્ટ વર્લ્ડ વોર, એટલે કે પોતાના જે અનુભવ છે તે કોના અકોર્ડિંગ, જે હમણાં વર્લ્ડ વોર થયેલું છે એટલે વિશ્વયુદ્ધ થયેલું છે, એમણે પ્રૂવ કરેલું છે દેટ ધ ટર્મ્સ ઓફ ટ્રેડ અફેક્ટ ધ એક્સચેન્જ રેટ. એમણે જોયેલું છે કે જે વર્લ્ડ વોર થયું હતું એના અનુભવના કારણે આપણે કહી શકીએ છીએ કે ટર્મ્સ ઓફ ટ્રેડના કારણે એક્સચેન્જ રેટમાં ઘણા બધા ચેન્જીસ આવતા હોય છે. ઓકે, ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ઇફેક્ટ ઓન ધ પ્રાઇસ લેવલ ચેન્જીસ ઇઝ ઇગ્નોર્ડ, એટલે કે જે ઇફેક્ટ છે પ્રાઇસ લેવલ ચેન્જીસની એને ધ્યાનમાં લેતું નથી, એને ઇગ્નોર કરે છે. ઇન ધ પ્રેઝન્ટ થિયરી ધ ઇફેક્ટ ઓફ ધ પ્રાઇસ લેવલ ચેન્જીસ ઓન એક્સચેન્જ રેટ ઇઝ નોટ ટેકન ઇન ટુ કન્સિડરેશન, એટલે કે એને ધ્યાનમાં લેતું નથી. હિયર ઓનલી ધ વન સાઇડેડ અપ્રોચ ઇઝ કન્સિડર, એટલે કે એક બાજુનું આપણને અપ્રોચને ધ્યાનમાં લેતું જોવા મળે છે. ધ પ્રાઇસ લેવલ ઇઝ કન્સિડર એઝ causes and the changes in the exchange rate is effect, એટલે કે જે પ્રાઇસ લેવલમાં પ્રાઇસ લેવલ હોય છે તેને શું કરવામાં આવેલું છે? કઝ ગણવામાં આવેલું છે, અને ચેન્જીસ ઇન ધ એક્સચેન્જ રેટ છે એને ઇફેક્ટ ગણવામાં આવેલું છે. ઓકે, પછી કીધું છે ઇગ્નોર્સ ધ ડિમાન્ડ ફેક્ટર, એટલે કે જે ડિમાન્ડનું ફેક્ટર છે એને શું કરે છે? ઇગ્નોર કરે છે. ધ એક્સચેન્જ રેટ થિયરી કન્સિડર ઓનલી ધ પ્રાઇસ ચેન્જીસ, એટલે કે આમાં ફક્ત શું થાય છે? જે પ્રાઇસમાં ચેન્જીસ આવે છે તેને ધ્યાનમાં લે છે. ઇટ ઇગ્નોર્સ ધ અધર ફેક્ટર, જે જુદા તત્વો છે તેને ધ્યાનમાં લેતું નથી. દેર ઇન્ટર રિલેશનશિપ, એમના જે અંદર ઇન્ટર રિલેશનશિપ છે એને પણ ધ્યાનમાં લેતું નથી.
વેન ધ ડિમાન્ડ ફોર ધ ફોરેન એક્સચેન્જ ચેન્જીસ, જ્યારે કોઈ ફોરેન એક્સચેન્જ માટે ડિમાન્ડમાં ચેન્જીસ થાય છે, ઇટ ઇઝ નોટ ઓનલી અફેક્ટ ધ પ્રાઇસ, તો એના કારણે ફક્ત કિંમતમાં ચેન્જ આવતો નથી, બટ ઓલ્સો ઇન્ફ્લુઅન્સીસ ધ કોસ્ટ એન્ડ ધ ઇન્કમ ફેક્ટર, પરંતુ એની જે કોસ્ટ હોય છે તે અને જે ઇન્કમ ફેક્ટર છે એના ઉપર પણ અસર થતી જોવા મળે છે. દેન નેક્સ્ટ પોઈન્ટ ઇઝ શોર્ટ ટર્મ એક્સચેન્જ રેટ ઇગ્નોર, એટલે કે ટૂંકા ગાળાનો જે વિનિમય દર છે તેને પણ ઇગ્નોર કરતું જોવા મળે છે. ધ પર્ચેસિંગ પાવર પેરિટી થિયરી એક્સપ્લેન હાઉ લોંગ ટર્મ રેટ્સ આર ડિટરમાઇન્ડ, એટલે કે લાંબા ગાળાના જે વિનિમય દર છે તે કેવી રીતે નક્કી થાય છે તે આપણને તો દર્શાવે છે. ઇટ ફેલ્સ ટુ એક્સપ્લેન, પરંતુ શું થાય છે, ફેલ થાય છે ટુ એક્સપ્લેન ધ ચેન્જીસ ઇન ધ એક્સચેન્જ રેટ ઇન ધ શોર્ટ રન, એટલે કે ટૂંકા ગાળાના જે એક્સચેન્જ રેટ છે તે કેવી રીતે નક્કી થાય છે તે દર્શાવવામાં શું થાય છે, આ થિયરી સક્સેસફુલ સાબિત થતી નથી. લિમિટેશન્સ ઓફ પ્રાઇસ ઇન્ડેક્સ, એટલે પ્રાઇસ ઇન્ડેક્સની આપણને લિમિટેશન આપવામાં આવેલી છે. ધ પર્ચેસિંગ પાવર પેરિટી થિયરી યુઝિસ પ્રાઇસ ઇન્ડેક્સ. પ્રાઇસ ઇન્ડેક્સ હેઝ મેની લિમિટેશન, એને ઘણી બધી લિમિટેશન્સ હોય છે. લાઇક વિચ પ્રાઇઝીસ શુડ બી કન્સિડર, કઈ કિંમતને ધ્યાનમાં લેવી. હાઉ વેટેજ શુડ બી ગિવન, કેવી રીતે વેટેજ આપવું. હાઉ બેઝ યર શુડ બી કન્સિડર, આધાર વર્ષ કેવી રીતે ધ્યાનમાં લેવું. ધીસ આર વેરી ટેકનિકલ પ્રોબ્લેમ્સ ઇન ધ પ્રાઇસ ઇન્ડેક્સ. આ વસ્તુ કેવી છે, ટેકનિકલ પ્રોબ્લેમ્સ આપણને જોવા મળે છે. દેન બેઝ યર કોન્સેપ્ટ આપણને જોયું કે આમાં આગળ ફોર્મ્યુલા પણ આપી હતી આધાર વર્ષવાળી, તો આ કેવું છે, બેઝ યર કોન્સેપ્ટ છે. ઇટ ઓલ્સો આર્ગ્યુઝ દેટ દેર ઇઝ અ બેઝ યર ઇન વિચ એક્સચેન્જ રેટ વુડ બી રિમેન સ્ટેડી, એટલે કે જે સ્ટેડી એક્સચેન્જ રેટ ધરાવતું જે વર્ષ છે તે ગોતવું શક્ય નથી, બહુ જલ્દી આપણે આને આસાનીથી ગોતી શકતા નથી. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ફાઇન્ડ આઉટ ધ યર વિચ ઇઝ ટોટલી નોર્મલ ઇન નેચર, કે જેની અંદર એક્સચેન્જ રેટમાં કોઈ પણ જાતનો વધારો કે ઘટાડો ના થયેલો હોય. ઓકે, દેન નેક્સ્ટ પોઈન્ટ ઇઝ કેપિટલ ફ્લો ઇગ્નોર. આની અંદર કેપિટલનો ફ્લોને પણ ઇગ્નોર કરતું જોવા મળે છે. ધ થિયરી ઓલ્સો ઇગ્નોર્સ ધ ઇનફ્લો એન્ડ આઉટફ્લો ઓફ ધ કેપિટલ ફ્લોઝ. ધીસ ચેન્જીસ ઓલ્સો ઇન્ફ્લુઅન્સીસ એક્સચેન્જ રેટ, જે શું કરે છે, એક્સચેન્જ રેટને ઇન્ફ્લુઅન્સ કરતા હોય છે. કેઝલ ઇગ્નોર ધીસ ફેક્ટર, અને કેઝલે શું કર્યું છે, આ ફેક્ટરને ઇગ્નોર કરેલું છે. કેઝલ એટલે કોણ, જે ગુસ્તાવ કેઝલ છે જેણે આ થિયરી આપી છે, તેણે આ ફેક્ટર શું કરેલું છે, ઇગ્નોર કરેલું છે. દેન ઓનલી બેલેન્સ ઓફ ટ્રેડ, એટલે કે વેપારની તુલના આપણને આપેલી છે. ધ થિયરી ઓનલી કન્સિડર ધ બેલેન્સ ઓફ ટ્રેડ સિચ્યુએશન. ઇટ કવર્સ ઓનલી વિઝિબલ આઇટમ્સ, એની અંદર ફક્ત વિઝિબલ આઇટમ્સને કવર કરતું જોવા મળે છે. ઇટ ઇગ્નોર્સ ધ ટ્રાન્સફર ઓફ કેપિટલ, એની અંદર જે ટ્રાન્સફર ઓફ કેપિટલ છે તેને ધ્યાનમાં લેતો નથી. એન્ડ દેર ઇફેક્ટ ઓન ડિમાન્ડ એન્ડ સપ્લાય, અને તેની જે ઇફેક્ટ થાય છે ડિમાન્ડ એન્ડ સપ્લાય ઉપર ઓફ ધ ફોરેન એક્સચેન્જ કેપિટલ ટ્રાન્સફર, ઇન્ટરેસ્ટ પેમેન્ટ, બેન્કિંગ સર્વિસ, વોર ફંડ એક્સેટ્રા. આ જે જુદા જુદા ફેક્ટર્સ આપેલા છે, જે ફેક્ટર્સ અફેક્ટ કરતા હોય છે ફોરેન એક્સચેન્જની ડિમાન્ડ અને સપ્લાય માટે, એને ઇગ્નોર કરતું જોવા મળે છે, એટલે કે એને ધ્યાનમાં લેતું જોવા મળતું નથી. દેન ટેક્સ પોલિસી ઇઝ ઇગ્નોર. આની અંદર ટેક્સ પોલિસીને શું કરવામાં આવે છે, ઇગ્નોર કરવામાં આવે છે. ધ પ્રેઝન્ટ થિયરી ડઝ નોટ કન્સિડર ધ ઇફેક્ટ ઓફ ચેન્જીસ ઇન ધ એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ ડ્યુટીઝ ઇન એક્સચેન્જ રેટ. સપોઝ ઇન્ડિયા ઇમ્પોઝિસ ઇમ્પોર્ટ ડ્યુટીઝ, દેન ઇમ્પોર્ટ પ્રાઇસ વુડ ગો અપ. એટલે અહીંયા એક્ઝામ્પલ પણ આપ્યું છે કે જો સપોઝ ઇન્ડિયા શું કરે છે, ઇમ્પોર્ટ ડ્યુટીઝ લગાવે છે, તો ઇમ્પોર્ટની પ્રાઇસમાં શું થયેલું જોવા મળશે, આપણને વધારો થયેલો જોવા મળશે. ધીસ શુડ બી અફેક્ટ ધ ઇન્ટરનલ પર્સનલ લેવલ. આના કારણે જે દેશની અંદર શું થશે, કિંમતમાં વધારો થયેલો પણ આપણને જોવા મળશે. ઓકે, એટલે કે ઇન્ડિયાવાળા જો ઇમ્પોર્ટ ડ્યુટી નાખશે તો એના કારણે ઇન્ડિયાની અંદર જે પરચેસર લોકો છે તેમને વધારે કિંમત ચૂકવવી પડશે. ઓકે, દેન નેક્સ્ટ વન ઇઝ અનરિયલિસ્ટિક થિયરી. આ વસ્તુ કેવી છે, અનરિયલિસ્ટિક છે તેવું માની લેવામાં આવેલું છે. The theory is unrealistic and not practical. એ પ્રેક્ટિકલ પણ નથી. મોસ્ટલી this theory is not used to determine the exchange rate. આના કારણે આપણે એક્સચેન્જ રેટ નક્કી કરી શકતા નથી. When one country is self sufficient, જ્યારે કોઈ એક દેશ સેલ્ફ સફિશિયન્ટ એટલે કે આત્મનિર્ભર બની જાય છે, એન્ડ અધર કન્ટ્રી ઇઝ ડિપેન્ડન્ટ, અને જો બીજો કોઈ દેશ છે જે બીજા કોઈ ઉપર નિર્ધારિત છે, સચ કમ્પેરિઝન ઓફ પર્ચેસિંગ પાવર ઇઝ યુઝલેસ. તો એવા સમયે તમે પર્ચેસિંગ પાવરની કમ્પેરિઝન કરી શકતા નથી અને એને યોગ્ય પણ ગણી શકાતું નથી. Then next point is exchange rate can change even if the price are constant. એટલે કે એક્સચેન્જ રેટ છે એ આપણને ચેન્જ થતો જોવા મળે છે ભલે જે તે વસ્તુની કિંમત કોન્સ્ટન્ટ હોય. કોન્સ્ટન્ટ એટલે કે એક સરખી હોય. ઓકે, એઝ પર ધ પર્ચેસિંગ પાવર પેરિટી થિયરી ટેલ્સ દેટ વેન ધ પ્રાઇઝિસ ચેન્જીસ, એટલે કિંમત ક્યારે ચેન્જીસ થાય છે, એક્સચેન્જ રેટ ચેન્જીસ, તો એક્સચેન્જ રેટમાં પણ ચેન્જીસ આવે છે. ઇટ ઇઝ લાઇકલી દેટ ઇવન વેન ધ પ્રાઇસ લેવલ ઇઝ સ્ટેડી, એટલે કે એવું જોવામાં પણ આવે છે કે ઘણી વખતે જે તે વસ્તુની કિંમત જ્યારે સ્ટેડી હોય છે, ધ એક્સચેન્જ રેટ ચેન્જીસ, એટલે કે એક્સચેન્જ રેટમાં પણ શું થાય છે, એ સમયે ચેન્જીસ આવતા હોય છે. એટલે કિંમત સરખી છે, એમાં કોઈ ચેન્જીસ નથી, પરંતુ એના એ સમયે પણ શું થાય છે, એક્સચેન્જ રેટમાં પણ ચેન્જીસ આવતા હોય છે. દેટ ઇઝ વેન ધ થર્ડ રાઇવલ એન્ટર, એટલે કે જે માર્કેટની અંદર બે
રાઇવલ ઓલરેડી માર્કેટમાં અવેલેબલ હોય ત્યારે કોઈ જાતના ચેન્જીસ આવતા નથી, પરંતુ જ્યારે થર્ડ રાઇવલ આવી જાય છે એટલે કે ત્રીજી કોઈ પેઢી માર્કેટમાં એન્ટર થાય છે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર, તો એના કારણે શું થઈ શકે છે, એક્સચેન્જ રેટમાં પણ ચેન્જીસ આવતા જોવા મળે છે. ઓકે, ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઇગ્નોર. આમાં ટ્રાન્સપોર્ટેશન કોસ્ટને ધ્યાનમાં લેવામાં આવેલું નથી. ધ થિયરી ઇગ્નોર્સ ધ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ચેન્જીસ. પ્રોફેસર એંગલ says that the changes in the transportation cost actually affect the exchange rate. અને આપણને ખબર છે કે જે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે તે બધી જગ્યાએ બહુ મહત્ત્વનો રોલ પ્લે કરતો હોય છે, જે આ થિયરી ઇગ્નોર કરે છે. દેન નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ઇકોનોમિકલ એન્ડ પોલિટિકલ ચેન્જીસ, એટલે કે જે આર્થિક છે અને જે દેશની અંદર નીતિ દર્શાવતા જે પોલિટિકલ ચેન્જીસ છે એ. The theory does not consider the certain political and economical changes. The changes in the political relations affect the exchange rate. અને આપણને ખબર છે કે ઇન્ડિયાની અંદર પોલિટિકલ પાર્ટીઝ ઘણી બધી છે, અને જો પોલિટિકલ પાર્ટીઝ ચેન્જ થઈ જાય છે તેના કારણે પણ જે તે દેશની અંદર એક્સચેન્જ રેટમાં ઓન ધ સ્પોટ શું કરવામાં આવે છે, ઘણા બધા ચેન્જીસ જોવા મળે છે. વેન ન્યૂ કન્ટ્રીઝ એન્ટર ઇન ધ માર્કેટ, અને જો કોઈ નવી કન્ટ્રી માર્કેટમાં એન્ટર થાય છે, દેટ ઓલ્સો અફેક્ટ ધ ફોરેન એક્સચેન્જ રેટ. તો એના કારણે પણ શું થઈ શકે છે, ફોરેન એક્સચેન્જ રેટમાં આપણને ચેન્જીસ થયેલા જોવા મળી શકે છે. ઓકે, હવે આપણને આપેલું છે યુઝફુલનેસ ઓફ ધ PPP થિયરી, દેટ ઇઝ ટ્રિપલ P થિયરી. અત્યાર સુધી આપણે લિમિટેશન્સ જોઈ, હવે આપણે જોઈશું એના યુઝફુલનેસ. યુઝફુલનેસ એટલે કે એના ફાયદા અથવા તો મહત્ત્વ. સો અહીંયા આપણને 5 મહત્ત્વ આપવામાં આવેલા છે. ડિસ્પાઇટ ઓફ વેરિયસ લિમિટેશન્સ મેન્શન અબોવ, એટલે કે આપણે અત્યાર સુધી ઘણા બધા એના લિમિટેશન જોયા ઉપર મુજબ. ટ્રિપલ P થિયરી ઇઝ ઓનલી સેન્સિબલ એક્સપ્લેનેશન ઓફ ધ લોંગ ટર્મ ચેન્જીસ ઇન ધ એક્સચેન્જ રેટ. પરંતુ ટ્રિપલ P થિયરી શું કરે છે, આપણને લોંગ ટર્મ એક્સચેન્જ રેટમાં જે ચેન્જીસ આવે છે એને પ્રોપરલી એક્સપ્લેનેશન પણ આપે છે. ઓકે, અંડર ઓલ ધ મોનિટરી કન્ડિશન, જુદા જુદા જે મોનિટરી કન્ડિશન છે એના અકોર્ડિંગ અને ગોલ્ડ સ્ટાન્ડર્ડના અકોર્ડિંગ. ઇટ એક્સપ્લેન ધ વર્કિંગ ઓફ ધ લોંગ ટર્મ ટેન્ડન્સી. એ આપણને શું કરે છે, લોંગ ટર્મ ટેન્ડન્સીમાં વર્કિંગ બતાવે છે ઇન એક્સચેન્જ રેટ, વિચ હેઝ ઇમ્પોર્ટન્ટ બિયરિંગ ઓન પ્રેક્ટિકલ પોલિસી એન્ડ રિગાર્ડિંગ ફોરેન ટ્રેડ એન્ડ પેમેન્ટ. એટલે કે જે વિદેશ વેપાર થાય છે, વિદેશની જે ચૂકવણી થાય છે એ બધું નક્કી કરવામાં, લાંબા ગાળાના જે હિસાબો હોય છે તે નક્કી કરવામાં ઘણું યુઝફુલ સાબિત થાય છે. ઓકે, ધ નંબર 2, ધ પરચેસિંગ પાવર પેરિટી રિફ્લેક્ટ એન્ડ ઇકોનોમિક રિયાલિટી. એ આપણને શું દર્શાવે છે, ઇકોનોમિકલ રિયાલિટી બતાવે છે. એન્ડ સો રિમૂવ્સ ધ સ્પેક્યુલેટિવ એસ્પેક્ટ. આની અંદર જે સટ્ટાકીય પ્રવૃત્તિ છે તે આપણને ઘટી ગયેલી અથવા તો નહીવત જોવા મળે છે. દેટ સિગ્નિફિકન્ટલી અફેક્ટ ધ માર્કેટ એક્સચેન્જ રેટ. જે આપણને ક્યાં જોવા મળે છે, માર્કેટ એક્સચેન્જ રેટના ચેન્જીસમાં જોવા મળે છે. ઓકે, ધ નંબર 3 ઇઝ ધ પરચેસિંગ પાવર પેરિટી એક્સચેન્જ રેટ અલાઉઝ ટુ કમ્પેરિઝન વિથ ધ પુઅર કન્ટ્રીઝ. આ વસ્તુ આપણને શું કરે છે, અલાઉ કરે છે કે તમે ગરીબ દેશો સામે શું કરી શકો છો, કમ્પેરિઝન કરી શકો છો. ઇનડીડ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ગેટ એન ઓબ્જેક્ટિવ વ્યૂ. આપણને ખબર છે કે આની અંદર આપણને ઓબ્જેક્ટિવ મળવાનો નથી ઓફ ધ ઇવોલ્યુશન ઓફ ધ પુઅર કન્ટ્રી. આની અંદર આપણને શું જોવા મળશે કે જે ગરીબ દેશ છે એમાં કેવી રીતે ઇવોલ્યુશન આવેલું છે. ઇવોલ્યુશન એટલે કે એમની પરિસ્થિતિમાં કેવી રીતે સુધાર આવેલો છે તે આપણે જોઈ શકીએ છીએ કમ્પેર ટુ રીચ કન્ટ્રી. એટલે કે જે ગરીબ દેશ છે તે પૈસાવાળા દેશની સામે જ્યારે કોમ્પિટિશનમાં ઉતરે છે તો ધીમે ધીમે તેમની પરિસ્થિતિમાં કેવી રીતે સુધારો આવે છે તે પણ આપણને આમાં જાણવા મળી શકે છે. બિકોઝ કરન્સીસ ઓફ ધીસ કન્ટ્રીઝ આર ઓફન અંડરવેલ્યુ. કારણ કે આપણને ખબર છે ગરીબ દેશોની અંદર જે કરન્સી હોય છે તેને શું કરવામાં આવે છે, અંડરવેલ્યુડ કરવામાં આવે છે એઝ અનઅટ્રેક્ટિવ ઇન્વેસ્ટર. ઓકે, ધ નંબર 4 ઇઝ બિકોઝ પરચેસિંગ પાવર વેરિયસ કન્સિડરેબલી. કરી સ્ટેટેડ, હવે કરી નામનો વ્યક્તિ છે એમણે દર્શાવેલું છે દેટ ધ ટ્રિપલ P થિયરી પ્રોવાઇડ્સ ઇન્સાઇટ ઓફ ધ પોટેન્શિયલ ઓવરવેલ્યુએશન. જે આપણે દર્શાવે છે કે કેટલું ઓવરવેલ્યુએશન થઈ શકે છે અથવા તો કેટલું અંડરવેલ્યુએશન થઈ શકે છે નેશનલ કરન્સીનું, તે આપણે જાણી શકીએ છીએ. ઓકે, આવું આપણે દર્શાવનાર વ્યક્તિનું નામ છે પ્રોફેસર કરી. દેન લાસ્ટ વન ઇઝ અકોર્ડિંગ ટુ પ્રોફેસર ક્રેગ. પ્રોફેસર ક્રેગ છે એમણે પણ કીધેલું છે પરચેસિંગ પાવર પેરિટી ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ડેવલપિંગ reasonably accurate economic statistic to compare market condition of different countries. જે જુદી જુદા દેશ છે એમને સ્ટેટિસ્ટિક એટલે કે આંકડાકીય માહિતી રીતે રિઝનેબલી કેવી રીતે આપણે આગળ વધારી શકીએ છીએ, ડેવલપમેન્ટ કરી શકીએ છીએ તે દર્શાવી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, પરચેસિંગ પાવર પેરિટી ઇઝ ઓફન યુઝ ટુ ઇક્વલાઇઝ ધ કેલ્ક્યુલેશન. આનો ઉપયોગ આપણે શું કરીએ છીએ, કેલ્ક્યુલેશનને ઇક્વલ કરવા માટે કરીએ છીએ ઓફ ધ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ઓકે, બિકોઝ પરચેસિંગ પાવર કેન વેરી ફ્રોમ કન્ટ્રી ટુ કન્ટ્રી. કારણ કે આપણને ખબર છે કે જે પરચેસિંગ પાવર છે તે જુદા જુદા દેશોમાં કેવી હોઈ શકે છે, જુદી જુદી હોઈ શકે છે. ધ સ્ટેટિસ્ટિક્સ ઓફ GDP બેઝડ ઓન PPP ઇઝ ઓફન ડિફરન્ટ દેન ધ નોમિનલ GDP. એટલે આપણને કીધું છે જે સ્ટેટિસ્ટિકલ ડેટા છે GDPની અંદર બેઝડ ઓન ટ્રિપલ P એ કેવો હોય છે, નોમિનલ GDP કરતાં જુદો જોવા મળે છે. એન્ડ GDP એઝ ડિસ્ક્રાઇબ બાય ધ કરન્સી એક્સચેન્જ ઇઝ અલોન. ઓકે,
અને આપણને કીધું છે જીડીપી દર્શાવવામાં આવેલી છે તે જીડીપી એઝ ડિસ્ક્રાઇબ એટ ધ કરન્સી એક્સચેન્જ અલોન. અને આપણને કીધેલું છે ક્લિયરલી કે જે જીડીપી ડિસ્ક્રાઇબ કરવામાં આવે છે એ કરન્સી એક્સચેન્જના અલોંગ દ્વારા કરવામાં આવે છે. ઓકે, સો દેટ્સ ઇટ અબાઉટ ધ ટ્રિપલ પી થિયરી, શોર્ટ નોટ ઓફ ટ્રિપલ પી થિયરી. અને અહીંયા આપણો લગભગ ઓલમોસ્ટ જે ઇકોનોમિક્સની અંદર આપણને સિલેબસ આપવામાં આવેલો છે એ આપણો પૂરો થાય છે. ઓકે, સ્ટીલ આ ક્વેશ્ચનની અંદર કે કોઈ પણ બીજા ક્વેશ્ચનની અંદર તમને કોઈ પણ જાતનો ડાઉટ હોય કે કોઈ પણ જાતની ક્વેરીઝ હોય, ઓકે, સો તમે શું કરી શકો છો, કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને એના વિશે ડિસ્કશન પણ કરી શકો છો. ઓકે, ફોર ડાઉટ્સ એન્ડ ક્વેરી હું તમને મારી અધર ડિટેલ પણ આપું છું. યુ કેન ઓલ્સો મેલ મી, તમે મને મેલ પણ કરી શકો છો ઓન sankalplearn@gmail.com એન્ડ યુ કેન ઓલ્સો વોટ્સએપ મી, તમે વોટ્સએપ કરીને પણ મને પૂછી શકો છો ઓન 8780505433. ઓકે, સો દેટ્સ ઇટ અબાઉટ અવર સેમિસ્ટર, અવર સિલેબસ. કોઈ પણ જાતનો ડાઉટ હોય તો પ્લીઝ બી પિંગ મી, બી રેડી. ગમે ત્યારે કોઈ પણ જાતનો ડાઉટ હોય, ક્વેરી હોય, તમે મને કનેક્ટ કરી શકો છો. કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરી શકો છો. વિડીયો ગમ્યો ના ગમ્યો જે પણ તમારા વ્યૂઝ હોય એ તમે કમેન્ટ બોક્સમાં દર્શાવી પણ શકો છો. ઓકે, so that's it about our syllabus. મળીએ in the next lecture with the new semester and with the new questions. Okay, or any kind of discussion will surely come up here and discuss about it. Okay, so that's it. Bye bye, take care.